કેટલાક પરિવારો પ્રેમથી બેસીને પીવે છે. ગૌરવ પથ ઉપર પણ કેટલાક પીતા હતા. પહેલાં હાલની સ્થિતિ હું નથી જાણતો, તોફાન કરતા નહોતા કોઈ. અને કેટલાક સમાજની અંદર સામાજિક કાર્યક્રમોમાં દારૂ પીવાય છે. આ હકીકત છે, આ હકીકત છે. ન્યુસન્સ નથી ત્યાં એ પણ હકીકત છે. દારૂબંધીનો અમલ નથી થઈ શકતો એ પણ હકીકત છે. પણ તમારા સુરતમાં કનેરિયા સાહેબ શાળામાં પાર્ટી થવા લાગી. મને હવે કહો, આ ગુજરાત પોલીસ અને આ જ પ્રકારની જો સિસ્ટમ હોય તો આ લઠ્ઠો નવી વાત થોડી છે. તમને લાગે છે કે ગુજરાતમાં હવે ભવિષ્યમાં લઠ્ઠો નહીં થાય? આ ડ્રાઈવ શરૂ કરી દીધી. પોલીસ વડા સાહેબનો પરિપત્ર આવી ગયો, ડ્રાઈવ. એટલે ડ્રાઈવ શરૂ કરવાની. પેલો બેલ્ટ નહીં પહેરે તો ડ્રાઈવ મારી શકાય, હેલ્મેટ નહીં પહેરે તો ડ્રાઈવ મારી શકાય. પણ આ તો દારૂની બોટલો આખી ટ્રકો ઉતરે છે, ખબર નથી બધાને. તમને લાગે છે આ ડ્રાઈવ માત્ર દેખાડો છે? રોનકભાઈ નમસ્તે. આપણે અગાઉ ઘણી વખત આ ગુજરાતની દારૂબંધી વિશે કેટલા બધા ડિબેટ કર્યા છે અને દરેક ન્યૂઝ ચેનલ મારફતે હું સરકારશ્રીનું દરેક વખતે ધ્યાન દોરું છું કે જો પ્રજા તરફથી જ્યારે આ પોલીસ ડિપાર્ટમેન્ટ વિરુદ્ધમાં હપ્તાખોરી અને દારૂના બેફામ અડ્ડાઓ ચાલતા હોય, એમની નજર હેઠળ ચાલે છે તેવા આક્ષેપો જો થતા હોય તો એમાં ખરેખર કંઈક તો તથ્ય હોઈ શકે છે. અને પોલીસ ડિપાર્ટમેન્ટ વારંવાર આ બાબતે બદનામ થાય છે. અને જ્યારે બહારની એજન્સી કોઈ પણ જિલ્લામાં અથવા સિટીની અંદર જાણીતા અડ્ડા ઉપર રેડ કરે છે અને ક્વોલિટી કેસ જ્યારે થાય છે ત્યારે સ્થાનિક પીઆઈ અથવા પીએસઆઈને એક ફારસના ભાગરૂપે સસ્પેન્ડ કરી દેવામાં આવે છે અને 6 મહિના પછી પાછા લઈ લેવામાં આવે છે. પરંતુ મેં વારંવાર કીધું છે કે જિલ્લાની અંદર જો આવા લિસ્ટેડ બુટલેગરનું જાણીતી જગ્યા ઉપરથી જો ક્વોલિટી કેસ બહારની એજન્સી કરી જાય તો એના માટે એક એસપી જ જવાબદાર ગણાય છે. અને સિટીની અંદર જો આ ક્વોલિટી કેસ થાય તો એમાં પોલીસ કમિશનર શ્રી જ જવાબદાર ગણાય છે. અને સરકારશ્રીએ જે અગાઉ પરિપત્ર કર્યા છે, હું આપના માધ્યમથી સરકારશ્રીનું ધ્યાન દોરવા માગું છું કે આ પરિપત્રમાં સુધારો કરે અને જવાબદાર સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને ન ગણે અને જિલ્લાની અંદર એસપીએ અને સિટીની અંદર પોલીસ કમિશનરને જવાબદાર ગણી અને એમને જો સસ્પેન્ડ કરવામાં આવે અને દાખલો બેસાડવામાં આવે તો હું દાવા સાથે કહું છું કે આખા ગુજરાતના દારૂના અડ્ડા અને હપ્તાખોરી બંધ થઈ જાય. 100% હું આ તમને ખાતરી આપું છું. એટલે ખરેખર તો એમાં સુધારો કરી અને આ પ્રમાણેના જો એક્શન લેવામાં આવે તો અત્યાર સુધીમાં કેટલા બધા લઠ્ઠા પ્રકરણો થયા, કેટલા બધા આવા ક્વોલિટી કેસો થયા, ટ્રકબંધી કેસો થાય છે. આ ભાવનગરના લઠ્ઠા પ્રકરણ પછી આખા ગુજરાતમાં જે ડ્રાઈવ કરવામાં આવી તો કેટલાક લાખો માણસો પકડાયા છે અને લાખો લીટર દારૂ પકડાયા છે. તો એનો અર્થ એવો થાય કે દારૂના અડ્ડા ચાલે છે. જ્યારે કોઈપણ જગ્યાએ કાંઈ પણ એમ કે જો પૂછવામાં આવે તો સંપૂર્ણ દારૂબંધીનો અમલ થાય છે, અહીંયા અડ્ડાઓ ચાલતા નથી, હપ્તાખોરી ચાલતી નથી, એ પ્રમાણેના જ સ્ટેટમેન્ટો ઠેઠ ઉપરથી નીચે સુધી આપવામાં આવે છે. તો ખરેખર આ બધું વાહિયાત છે રોનકભાઈ. અને જો આ પ્રમાણે ભાવનગરના લઠ્ઠાનું પ્રકરણનું જે વાત કરીએ તો ભાવનગરની અંદર જો પહેલે દિવસે જે નરેન્દ્ર જે લઠ્ઠો પી અને જે હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ થયો, ખાનગી હોસ્પિટલવાળાની ફરજ છે કે પોલીસને જાણ કરી જ હોય અને પોલીસને જાણ કરી હોય તો દરેક વખતે આ લઠ્ઠા પ્રકરણ જ્યારે શરૂઆતમાં થાય છે ત્યારે આવા એકાદ કેસ પીધેલા આવે છે અને કોઈ હોસ્પિટલમાં દાખલ થાય છે એટલે ખબર પડે છે કે આ લઠ્ઠો પીધેલો છે તો એને સગે વગે કરવા માટે, ઢાંક પીછોડો કરવા માટે કે આ લઠ્ઠો નથી ને આ તો દારૂ પીધેલો છે ને આમ છે ને તેમ છે. એમ ભાવનગરમાં પણ વર્તેજમાં એવું જ થયું છે કે નરેન્દ્ર જ્યારે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયો અને જે તે વખતે પોલીસને જાણ થયેલી જ હોય તો પોલીસે કેમ તાત્કાલિક એક્શન નહીં લીધા અને બધી જગ્યાએ કેમ એની પૂછપરછ કરીને આ રેડો કર્યો હોત તો આટલા બધાનું માણસોના મોત થયા ન હોત એ હું ચોક્કસપણે કહી શકું છું. અને ડૉક્ટરની બી ફરજ છે કે એમને પોલીસને જાણ કરવી જોઈએ. ન કરે તો એમના ઉપર પણ
ગુનાહિત બનાવ બને છે ને એના ઉપર પણ ક્રિમિનલ કેસ કરવો જરૂરી છે. આ કાયદામાં જોગવાઈ છે તો ડૉક્ટરો પણ બધું સમજે છે ને ડૉક્ટરે 100% જાણ કરી હોય તો કનીરિયા સાહેબ, પોલીસે જ એને ઢાંક પીછોડા કનીરિયા કરવાની સાહેબ, કોશિશ કરી છે. કનીરિયા સાહેબ, મને જે હાજી. જાણકારી મળી એ પ્રકારે જાણ કરી હતી, હાજી હાજી રોનકભાઈ. જાણ કરી હતી. પોલીસે પોસ્ટમોર્ટમ હાજી. કર્યા સિવાય બોડી આપી. હા આજે એસએમસીની પ્રેસ કોન્ફરન્સમાં અમે પૂછ્યું એટલે એમને કીધું એમપીમાં હા. પોસ્ટમોર્ટમ થયું, અહીંથી બોડી પોસ્ટમોર્ટમ સિવાય આપી. એને આપ કેવી રીતે મૂલવો છો? એ એટલે ડૉક્ટર અને પોલીસને બંનેને એમાં ક્રિમિનલ કેસમાં એરેસ્ટ કરવા જોઈએ. કારણ કે પોલીસે પોસ્ટમોર્ટમ કર્યા વગર આ ડેડ બોડી કેમ આપી, તો એ પુરાવાનો નાશના ભાગરૂપે એમને પણ ક્રિમિનલ કેસમાં એરેસ્ટ કરવા જોઈએ, તો જેથી કરીને ફરીથી આવા બનાવો બનતા અટકે. દરેક જગ્યાએ આવું બને છે. રોનકભાઈ, સુરત જિલ્લામાં જ બી આવા જે લઠ્ઠા પ્રકરણ થયું ત્યારે આવું જ થતું હતું કે આ જિલ્લાની જ છે, સિટીની નથી, સિટીની જ છે, જિલ્લાની નથી, એમ કરી અને 2-3 દિવસ સુધી ધક્કા માર્યા. અને પછી ખબર પડી કે અહીં તો કેટલા લગભગ 40-50 માણસો મોત થયું, ત્યારે એને ગંભીરતાથી લેવામાં આવેલું. શરૂઆતમાં ગંભીરતાથી લેવામાં આવતું જ નથી. દરેક જગ્યાએ બરોડામાં થયેલા, અમદાવાદમાં થયેલા કે બોટાદમાં થયેલા, બધી જગ્યાએ આવું થાય છે. અને એક પણ આ લઠ્ઠા પ્રકરણમાં કોઈ પીઆઈથી ઊંચા જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કર્યા નથી અથવા એના ઉપર ક્રિમિનલ કેસ કર્યા નથી, જેના કારણે આ જે દૂષણ છે એ ફાલે ફૂલ્યું છે. અને એને અટકાવવા માટે જો ખરેખર દિલથી ને મનથી સરકારી છે તો હું જે સૂચનો કરું છું એનો જો અમલ કરવામાં આવે તો 100% આ હપ્તાખોરી અને દારૂના અડ્ડા બંધ થઈ જાય. કનેરિયા સાહેબ, દર સાથે હવે તો એવું કહેવું પડે કે જે પ્રકારે આ ગૃહ ઉદ્યોગના રૂપમાં શરૂ થઈ ચૂક્યું છે ને આ દારૂ બનાવવાનું, ક્યાંક સ્ટાર્ટઅપ બાટઅપથી 2 નંબરમાં સબસિડી ના લઈ આવે આ લોકો, કે અલગ પ્રકારનું સ્ટાર્ટઅપ કરીએ છીએ ને પછી દારૂ બનાવતા હોય, એ પણ હવે તો ડર લાગવા લાગ્યો. ખેર, આપનો ખૂબ ખૂબ આભાર.